સુરત શહેરમાં સાયબર ક્રાઇમના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી કરી છે. આરોપીઓએ પ્રોસ્પેરા એક્શને એરિસ ડિવાઇસ ફાઇડ જેવી બનાવટી ટ્રેન્ડિંગ એપ અને વેબસાઇટ બનાવી રોકાણકારોને લલચાવ્યા હતા. ફરિયાદીઓ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ લાખો રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાવી નવા આપવાના બહાને વધુ ચાર્જની માંગણી કરી અને રૂપિયા પરત ન આપતા છેતરપિંડી આચરી હતી. આ મામલે નોંધાયેલા 2 ગુનામાં પોલીસે કાર્યવાહી કરીને નાસ્તા ફરતા આરોપી હિરેન સોજિત્રાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના બેંક એકાઉન્ટમાં દેશભરના અનેક સાયબર ફ્રોડ કેસ સાથે જોડાણ છે અને કરોડો રૂપિયાની લેવડ-દેવડ થઈ છે. હાલ પોલીસે આરોપી પાસેથી વધુ માહિતી મેળવવા તપાસ તેજ બનાવી છે અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસે લોકોને અનુરોધ કર્યો છે કે સોશિયલ મીડિયા પર આવતી લલચામણી રોકાણ ઓફરોથી સાવચેત રહીને કોઈપણ અજાણી વ્યક્તિ સાથે નાણાકીય વ્યવહાર કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરી લેવી જોઈએ. સાયબર ફ્રોડના કેસમાં તરત જ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે. શેર માર્કેટમાં અગર તમે રોકાણ કરો તો વધારે નફો મળશે એમ કહીને એક ખોટી વેબસાઇટ બનાવીને અને એના આ લિંક ઉપરથી લોકો પાસેથી રોકાણ કરાવી અને છેતરપિંડી કરનાર 2 આરોપીઓની એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એ આરોપી વિરુદ્ધ 2 ફરિયાદ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ખાતે નોંધાયેલ છે. બંને ફરિયાદોમાં લગભગ 20 લાખ રૂપિયાની છેતરપિંડી નો ગુનો સામે આવ્યો છે અને આ જે આરોપી છે એમનું નામ છે હિરેન સોજિત્રા. એમની ધરપકડ અહીંયા સુરતથી કરવામાં આવી હતી. અમે લોકોને બાતમી મળી કે એ નેપાળ સુધી ભાગવાનો પ્રયાસ કરતો હતો અને જ્યારે આ બાતમી મળી ત્યારે રાતોરાત એમની ધરપકડ કરવામાં આવી છે અને હિરેન સોજિત્રા ને વિરુદ્ધ અન્ય 3 FIR આખા ઇન્ડિયામાં ઓલરેડી દાખલ કરવામાં આવેલ છે અને આપણી 2 FIRને લઈને ટોટલ 5 FIR એમને વિરુદ્ધ સાયબર ફ્રોડના ગુનાઓમાં છેલ્લા 2 વર્ષમાં નોંધવામાં આવ્યું છે.